નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વિસાવદર અતિ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના દ્વિતીય સોમવારે ભગવાન ભોળાનાથને પંચમુખી રુદ્રાક્ષનો શૃંગાર, દીપમાળા, મહાઆરતી, ફરાળ તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો સંપન્ન। વિસાવદર તાજેતરમાં વિસાવદર ખાતે શહેરની મધ્યમાં પોપડી નદીના કાંઠે બિરાજમાન અતિ પૌરાણિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારે ભગવાન ભોળાનાથને પંચમુખી રુદ્રાક્ષનો શૃંગાર, દીપમાળા, મહાઆરતી, ફરાળ તેમજ મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો જગ્યાના મહંત પરમ પૂજ્ય હીરાપુરી બાપુની પ્રેરણા તેમજ આશીર્વાદથી દબદબાભર્યા ધાર્મિક માહોલમાં સંપન્ન થયેલ। આજના આ ધાર્મિક મહોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તજનો, જગ્યાના સેવકગણ તેમજ માતાઓ, બહેનો, બાળકો સહિતનાની ખાસ ઉપસ્થિતિ વચ્ચે ભક્તિસભર માહોલમાં સંપન્ન થયેલ। દીપમાળા તેમજ મહાઆરતી બાદ બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનો માટે જગ્યા તરફથી ફરાળ તેમજ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવેલ। આજના આ પાવન પવિત્ર પ્રસંગે જગ્યાના સેવકગણ મનસુખભાઈ સૈયાગર, રમણીકભાઈ દુધાત્રા, રમણીકભાઈ ગોહેલ, કિશોરભાઈ ડોબરિયા, વલ્લભભાઈ કોઠારી, શૈલેષભાઈ ઝાલાવાડિયા, લાલભાઈ ભરવાડ, હરેશભાઈ સુખડિયા, રતિભાઈ ચૌહાણ તેમજ વિસાવદર શહેરના નગર શ્રેષ્ઠીઓ, સેવકગણ, ભક્તજનો, માતાઓ, બહેનો તેમજ બાળકો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ। રિપોર્ટર આસિફ કાદરી, વિસાવદર। સૌને જય ભોળાનાથ સાથે હર હર મહાદેવ। આજે પાવન પવિત્ર શ્રાવણ માસ દ્વિતીય સોમવાર, વર્ષોથી પોપટડી નદીને કાંઠે અતિ પૌરાણિક એવું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર કે જ્યાં દરેક હિન્દુ સંસ્કૃતિના તહેવારો ભવ્યાતિ ભવ્ય જગ્યાના મહંત પરમ પૂજ્ય હીરાપુરી બાપુની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ઉજવવામાં આવે છે। જેમાંનો આજે શ્રાવણ માસનો દ્વિતીય સોમવાર અને ભવ્યાતિ ભવ્ય મહાઆરતી સાથે દીપમાળા તેમજ મહાપ્રસાદનું સુંદર મજાનું ભવ્ય આયોજન દર સોમવારે આ રીતે આ ભોળાનાથના સાનિધ્યની અંદર સરસ મજાનું સુંદર ધર્મ અને સંસ્કૃતિને જતન કરતું ભવ્યાતિ ભવ્ય વાતાવરણ ઊભું કરવામાં આવે છે। બહોળી સંખ્યાની અંદર વિસાવદર શહેરમાંથી માતાઓ, બહેનો, વડીલો, બાળકો સહિતના ઉપસ્થિત રહે છે। સૌ ભોળાનાથના દર્શનનો લાભ લે છે। સાથે સાથે મહાપ્રસાદનું સુંદર મજાનું ભવ્ય આયોજન થાય છે, તેમાં પણ બધા સહભાગી બને છે। આજે છેલ્લા ઘણા વર્ષોથી આ મંદિરની અંદર અનેકવિધ ધાર્મિક તહેવારોનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી ગોસ્વામી પરિવાર દ્વારા સુંદર મજાનું સેવા પૂજન અર્ચન કરવામાં આવે છે। સૌને જય ભોળાનાથ।